ભારતમાં એલન મસ્કની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે। એલન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે એરટેલના કરાર થયા છે। કરાર આધારે ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા શરૂ કરશે। ભારતીય એરટેલ ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સુદૃઢ કરશે। ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા એરટેલ અને સ્ટારલિંક મળીને કામ કરશે। બંને કંપનીઓ ભારતીય બજારમાં સ્ટારલિંક સેવાઓ આપશે। આ કરાર માટે સુનિલ મિત્તલ અને મુકેશ અંબાણી વચ્ચે સીધી ટક્કર હતી। તો સહયોગી વિકાસ મકવાણા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી માટે। વિકાસ, જે રીતે પીએમ મોદીએ થોડા દિવસો પહેલા જ અમેરિકાની મુલાકાત લીધી હતી, ટ્રમ્પને મળ્યા બાદ તેઓ તુરંત જ એલન મસ્કને પણ મળ્યા હતા અને ત્યારબાદ તેની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે। એલન મસ્કની ભારતીય બજારમાં એન્ટ્રી થઈ ગઈ છે। બિલકુલ, એલન મસ્ક ઘણા સમયથી ભારતના માર્કેટમાં પ્રવેશ કરવા માંગતા હતા। પહેલા તેઓ પોતાની જે કાર છે ટેસ્લા કાર તે ઇન્ટ્રોડ્યુસ થાય ભારતમાં તેવી તેમનો હેતુ હતો, પરંતુ એ પહેલા તેમની જે સ્પેસએક્સ કંપની જે સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ વેચે છે એ આધારે તેમનો પ્રવેશ હવે ભારતના માર્કેટમાં થઈ ચૂક્યો છે। કારણ કે એલન મસ્કની સ્પેસએક્સ કંપનીએ એરટેલ સાથે કરાર કર્યા છે। સ્પેસએક્સ કંપની દ્વારા જે સ્ટારલિંક જે ઇન્ટરનેટ સર્વિસ છે તે ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે। એટલે કે ઇન્ટરનેટની જે દુનિયામાં ભારતને લઈ સૌથી મોટો આ કરાર કરવામાં આવ્યો છે। એ એરટેલ જે ઘણા સમયથી ભારતમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવે છે, પરંતુ આપ સૌ કોઈ જાણો છો કે સ્પેક્ટ્રમના આધારે આપણને તમામ ઇન્ટરનેટ સેવા મળતી હોય છે। અત્યારે આપણે 5G સર્વિસ અત્યારે તેનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ જ્યારે સ્ટારલિંક સર્વિસ એટલે કે સેટેલાઇટ બેઝ ઇન્ટરનેટ સર્વિસ જ્યારે ભારતમાં આવી જશે, તેનાથી ઇન્ટરનેટ ક્ષેત્ર વધારે આપણને ઝડપી આપણને ઇન્ટરનેટ સેવાઓ મળતી રહેશે। પછી આરોગ્ય સેવા હોય, એજ્યુકેશન હોય, કોમ્યુનિટી સર્વિસ હોય કે હેલ્થ સર્વિસ હોય, તમામ જગ્યાએ આપણે ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ ઝડપથી કરી શકીશું। હવે આપણે એ સરળ શબ્દોમાં સમજાવી દઉં કે અત્યારે આપણે જે પણ ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છીએ એ સ્પેક્ટ્રમના આધારે, જેનો મતલબ કે જ્યારે અત્યારે માની લો કે મારા ફોનમાં અત્યારે 5G નેટવર્ક આવી રહ્યું છે, તો આ વિસ્તારમાં એ 5G સ્પેક્ટ્રમ અત્યારે લાગેલો છે અને એ બધા વાયર સાથે કનેક્ટેડ છે અને ત્યારબાદ આપણને ઇન્ટરનેટ સેવા મળતી હોય છે। પરંતુ જ્યારે સેટેલાઇટ બેઝ ઇન્ટરનેટ સર્વિસ મળતી હોય છે, એમાં લોઅર અર્થ જે બીટ છે, જે પૃથ્વીની ઉપરનો જે કેટલોક ભાગ છે ત્યાં સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે અને પછી એ સેટેલાઇટના માધ્યમથી સીધું જ ઇન્ટરનેટ પૃથ્વી પર આવે છે। અને આ સેવાની શરૂઆત એલન મસ્કે યુક્રેનમાં પણ કરી હતી। યુક્રેનમાં ઘણા બધા ક્ષેત્રોમાં એલન મસ્ક ઇન્ટરનેટ સેવા આવી રીતે ઉપલબ્ધ કરાવી ચૂક્યા છે। વર્ષ 2019માં એલન મસ્કે તેની જાહેરાત કરી હતી અને એલન મસ્ક પાસે અત્યારે પૃથ્વીના જે ઉપરના ભાગમાં તેમણે 7000 કરતા પણ વધારે આવા સેટેલાઇટ લોન્ચ કર્યા છે। આ સેટેલાઇટની મદદથી ભારતમાં હવે ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે। હવે આપણે જે વાત કરી રહ્યા છીએ કે શું મુકેશ અંબાણીને ટક્કર આપવામાં આવી છે ખરા? શું જીઓ તેનાથી એક સેટબેક મળ્યું છે ખરા? 2-3 વર્ષ પહેલા ચોક્કસથી આપણને લાગતું હતું કે જીઓ, કારણ કે તેણે 4G અને 5G પર ખૂબ જ મોટો ખર્ચ કર્યો છે, અત્યારે સૌથી મોટો જે કસ્ટમર બેઝ છે એ જીઓ પાસે છે। જીઓ પાસે 300 મિલિયન કરતા વધારે સબસ્ક્રાઇબર છે અને માફ કરશો વધારે છે, આમ તો કદાચ આંકડો એમાં તો એ ફેર થઈ શકે છે। એરટેલ પાસે ચોક્કસથી ઓછા છે, પરંતુ જ્યારે એરટેલ આજે સ્ટારલિંક સાથે કરાર કર્યા છે એના કારણે એરટેલના પોતાના સબસ્ક્રાઇબર વધી શકે છે। પરંતુ જીઓ એટલે કે મુકેશ અંબાણીને પહેલાથી જ ખબર છે કે એલન મસ્ક આવી રીતે મેદાનમાં છે, એટલા માટે જ ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2023નું જ્યારે ત્યાં આયોજન થયું હતું, એ વખતે મુકેશ અંબાણીએ જીઓ જે પોતાનું એક આવું સેમ્પલ છે પણ લોન્ચ કર્યું। તેમનો દાવો હતો કે અમે ભલે એલન મસ્ક સાથે કરાર નથી કરી રહ્યા, પરંતુ અમે પોતાનું આવું સેટેલાઇટ બેઝ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરીશું। અને એ વખતે દાવો થયો હતો કે અમે તો એક SES કંપની સાથે કરાર પણ કર્યા છે અને એમની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતના ગીરમાં તેનું અમે પરીક્ષણ પણ કરી લીધું છે, એવો જીઓનો દાવો હતો। પરંતુ અત્યાર પૂરતું એવું લાગી રહ્યું છે કારણ કે એલન મસ્ક પાસે એ જે સ્પેસએક્સ કંપની છે કે જે સેટેલાઇટ લોન્ચ કરવામાં ખૂબ જ માહિર છે અને જ્યાંથી જે સેટેલાઇટ જે ભારતમાં ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવે છે તેમની જે ગતિ છે ખૂબ જ વધારે છે। પરંતુ જે SES કંપની જીઓ જેની સાથે કરાર કર્યા છે એમની ઇન્ટરનેટની સ્પીડ ચોક્કસથી ઓછી છે। પરંતુ સવાલ આમાં ઘણા બધા છે કે જ્યારે હવે આ જે કરાર થયા છે, ભારત સરકાર તેની મંજૂરી ક્યારે આપશે, એ આખું જે ટાઈમ ટેબલ છે આપણને આવનારા સમયમાં જોવા મળશે। પરંતુ અત્યારે ચોક્કસથી સુનિલ મિત્તલે મુકેશ અંબાણીને અત્યારે ટક્કર ચોક્કસથી આપી છે આ ક્ષેત્રમાં, કારણ કે એલોન મસ્ક સાથે કરાર થઈ ચૂક્યા છે। એટલે કે
એલોન મસ્કનું પણ સપનું પૂર્ણ થઈ ગયું ભારતમાં માર્કેટમાં આવવાનું, અને એરટેલ કે જે અત્યારે જીઓની સામે હરીફાઈમાં છે, જ્યારે સેટેલાઇટ બેઝ ઇન્ટરનેટ સર્વિસ એરટેલ પાસે પણ આવી જશે, તેના કારણે તેને પોતાના સબસ્ક્રાઇબર વધારવાનો પણ મોકો મળશે. અને સૌથી આમાં મહત્વની બાબત એ કે આપણને સૌને ઝડપથી ઇન્ટરનેટની સેવા આપણે તેને ઉપયોગતાનું કરી શકીશું. પ્રતિપાલ. જે આભાર વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે એલન મસ્ક હવે ભારતીય બજારમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે અને એની સીધી ટક્કર ક્યાંક મુકેશ અંબાણીને મળી શકે છે. જીઓ નેટવર્ક જે મુકેશ અંબાણી અત્યારે હાલમાં આપી રહ્યા છે અને તેનું સમગ્ર જે ભારતમાં નેટવર્ક છે, ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વચ્ચે એરટેલ અને સ્પેસએક્સ સાથે મળીને કામ કરશે અને મુકેશ અંબાણીને ક્યાંક સીધી ટક્કર આની મળી શકે છે. બંને કંપનીઓ ભારતીય બજારમાં સ્ટારલિંક સેવાઓ લાવશે, સીધી સેટેલાઇટ જોડે કનેક્ટેડ હશે. એટલે વિચારી શકાય છે કે કેટલી વધારે સ્પીડ તેની હશે ઇન્ટરનેટની. ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટેની જે કવાયત છે તે તેજ કરવામાં આવી છે અને એરટેલ અને સ્પેસએક્સ સાથે મળીને કામ કરશે. એરટેલ અને સ્પેસએક્સના અધિકારીઓએ શું કહ્યું? એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ ચેરમેને જણાવ્યું કે ભારતમાં એરટેલ ગ્રાહકોને સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સ્પેસએક્સ સાથે કામ કરવું એ અમારા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ભાગીદારી ભારતના સૌથી દૂરના વિસ્તારોમાં વિશ્વ કક્ષાના હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સ્ટારલિંક દ્વારા અમે અમારા ગ્રાહકોને વિશ્વસનીય અને સસ્તું ઇન્ટરનેટ સેવા પ્રદાન કરી શકીશું. સ્પેસએક્સના પ્રમુખે જણાવ્યું કે અમે એરટેલ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છીએ. સ્ટારલિંક ભારતીય લોકો, વ્યવસાયોનો સમુદાયો જોડીને ક્રાંતિકારી પરિવર્તન લાવશે. એરટેલ અને સ્પેસએક્સ સાથે મળીને કામ કરશે, તેની સીધી જ અસર છે તે ભારતીય બજાર ઉપર જોવા મળશે. બંને કંપનીઓ ભારતીય બજારમાં સ્ટારલિંક સેવાઓ લાવશે, જેનો ઉપયોગ છે તે ભારતીય બજાર છે તે કરી શકશે, ભારતના લોકો કરી શકશે. ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટેની આ જે કવાયત છે, ક્રાંતિકારી કવાયત હાથ ધરાશે. એરટેલ અને સ્પેસએક્સ સાથે મળીને કામ કરશે, કારણ કે જે સ્ટારલિંક છે એલન મસ્કનું, બંને કંપનીઓ ભારતીય બજારમાં સ્ટારલિંક સેવાઓ લાવશે. એટલે કે જે સેટેલાઇટ હોય છે તેની ઉપર જોડાઈને સીધો જ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવામાં આવશે.